નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં જલ્દીથી વાત કરવી છે આપણે પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલર્સ લિમિટેડના આઈપીઓ વિશે, કે જે આઈપીઓ આવતીકાલે પૂરો થાય છે। આઈપીઓમાં શું કરવાનું છે તેના વિશે તમને વાત કરવી છે અને આઈપીઓ વિશે થોડી જલ્દીથી આપણે માહિતી મેળવીએ। તો આ કંપનીઓ 190 વર્ષ જૂના પીએન ગાડગીલ સન્સ ગ્રુપનો એક હિસ્સો છે, જે પશ્ચિમ ભારતમાં ખૂબ મોટું સામ્રાજ્ય ધરાવે છે। સૌથી પહેલાં તેની જમા બાજુ જોઈએ તો કંપની હાઈ માર્જિન ધરાવતી ડાયમંડ અને પ્રિસિસિયસ સ્ટોન જ્વેલરી ઉપર ફોકસ કરે છે। આ સેગમેન્ટ નફો સોનાના સામાન્ય દાગીના કરતાં ઘણો વધારે હોય છે। કંપની એન્કર બુક અત્યંત મજબૂત છે। ટાટા ઇન્ડિયા કન્ઝ્યુમર ફંડ જે 40 કરોડ રૂપિયા અને ગ્રો મ્યુચ્યુઅલ ફંડે પણ મોટું રોકાણ કર્યું છે। લિસ્ટિંગ પૂર્વે જ મોટા ફંડ્સ દ્વારા 170 કરોડથી વધુ રકમ એકત્ર કરવી બિઝનેસ મોડલની વિશ્વસનીયતા દર્શાવે છે। કંપનીનો પ્લાન આઈપીઓના ભંડોળથી 15 નવા એક્સક્લુઝિવ એટલે કે કોકો સ્ટોર, કંપની ઓન અને કંપની ઓપરેટેડ સ્ટોર ખોલવાનો હેતુ છે, જે અત્યાર સુધીના શોપ ઇન સ્ટોપ મોડલથી ઘણો મોટો વિસ્તાર હશે। પરંતુ રોકાણ કરતાં પહેલાં આપણે આ કંપનીની ગંભીર રેડ ફ્લેગ્સને સમજવા પડશે। સામાન્ય રીતે લોકોની નજરમાં નથી આવતા। ડેટા મુજબ આ કંપનીનું આરએચપી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેનું અમે સંપૂર્ણ વિશ્લેષણ કરી અને તમને આ ટૂંકમાં માહિતી આપીએ છીએ। તો આરએચપી છે ને આ છે કંપનીની વેબસાઇટ, જેમાં કંપનીના પ્રોડક્ટ્સ અને જુદી જુદી ડિટેલ્સ છે। વાત કરીએ તો કંપનીના જે રેડ ફ્લેગ્સ છે તેની, તો કંપની ઇન્વેન્ટરી ડે એક સૌથી મોટો પ્રશ્ન છે કે 360થી 364 દિવસની ઇન્વેન્ટરી ડે છે। આનો અર્થ એ છે કે માલ ખરીદ્યા પછી તેને વેચતા આખું વર્ષ નીકળી જાય છે। આટલી લાંબી સાયકલના કારણે કંપનીનું વર્કિંગ કેપિટલ બ્લોક રહે છે અને વ્યાજનો બોજ નફાને અસર કરે છે। બીજો મોટો પ્રશ્ન છે કોર્પોરેટ ગવર્નન્સનો। કંપનીના પ્રમોટર્સ અને ડાયરેક્ટર સામે 27 કરોડથી વધુના ટેક્સ પ્રોસિડિંગ છે અને અન્ય કાયદાકીય કેસો પણ ચાલુ છે, જે તમે આરએચપીમાં વાંચી શકો છો। ઉપરાંત કંપની જે રેવા બ્રાન્ડ અને લોગોનો ઉપયોગ કરે છે તેનું ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન પણ હજુ પેન્ડિંગ છે, જે ભવિષ્યમાં રજિસ્ટ્રેશન રિજેક્ટ થાય તો કંપની આખી બ્રાન્ડિંગ બદલવી પડી શકે છે, જો કે આર્થિક રીતે મોટું નુકસાન કરાવી શકે। વધુમાં કંપનીની જ્વેલરી ડિઝાઇન પણ ડિઝાઇન એક્ટ હેઠળ રજિસ્ટર થયેલ નથી, જેનો અર્થ એ છે કે હરીફ કંપનીઓ તેમની ડિઝાઇન સરળતાથી કોપી કરી શકે છે। કંપની અત્યાર સુધી તેના પ્રોમોટર ગ્રુપની સપ્લાય ચેન અને લીઝ પ્રોપર્ટી ઉપર નિર્ભર હતી, પરંતુ હવે સ્વતંત્ર રીતે વિસ્તરણ કરવા માગે છે, જેમાં તેમને પૂરતો ઓપરેશનલ અનુભવ નથી। વીમાના આંકડા જોઈએ તો સપ્ટેમ્બર 2025 ડેટા મુજબ તેમની આશરે 10% એસેટ્સ હજુ પણ અંડર ઇસ્યોર્ડ છે, જે કિંમતી જ્વેલરી બિઝનેસમાં મોટું જોખમ છે। આ તમામ ફેક્ટર્સ અને ડેટાને ધ્યાનમાં રાખીને મારું અંગત મંતવ્ય એ છે કે આઈપીઓને અત્યારે સ્કીપ કરવો જોઈએ। ભલે ટાટા જેવા મોટા નામો એન્કર રોકાણકાર તરીકે જોડાયા હોય, પણ એક રિટેલ ઇન્વેસ્ટ માટે સુરક્ષા અને સ્પષ્ટતા મહત્વની છે। 27 કરોડના ટેક્સના કેસ, 360 દિવસની ઇન્વેન્ટરી અને સાયકલ અને પેન્ડિંગ ટ્રેડમાર્ક જેવા મુદ્દા અનિશ્ચિતતા પેદા કરે છે। લિસ્ટિંગ બાદ પણ જ્યાં સુધી કંપનીના આંતરિક વહીવટમાં સુધારો ન દેખાય અને કાયદાકીય કેસોનો નિકાલ ન આવે ત્યાં સુધી આમાં રોકાણ કરવાની કોઈ ગણતરી રાખવી જોઈએ નહીં। બજારમાં આના કરતાં વધુ ક્લીન ટ્રેક રેકોર્ડ અને મજબૂત રજિસ્ટર બ્રાન્ડ ધરાવતી જ્વેલરી કંપનીઓ ઉપલબ્ધ છે, જ્યાં મૂડી વધુ સુરક્ષિત રહી શકે છે। તો આ વાત કરીએ આપણે પીએનજીએસ રેવા ડાયમંડ જ્વેલર્સ લિમિટેડના આઈપીઓ વિશે। છતાં આઈપીઓ વિશે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આપણું કોઈ મંતવ્ય હોય તો પણ જણાવી શકો છો। તમે જોઈ શકો છો કે આ કંપનીનું આરએચપી છે, જે 476 પેજનું છે, જેમાં તમને સ્ટેપ બાય સ્ટેપ તમામ વિગત માહિતી જાણવા મળશે અને અમે તમને તેની સમરી કરીને આપી છે, એટલે કે ટૂંકમાં શક્ય હતું એટલું તમને ટૂંકમાં માહિતી આપી છે। છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। આભાર, જોડાયેલા રહેજો।